નમસ્કાર નમસ્કાર નમસ્કાર. મારા હાસ્યપ્રિય શ્રોતાઓને પ્રણવ શુક્લના નમસ્કાર. હસવું એ માનવ જાતની દેન છે. ફક્ત માનવ એક જ વસ્તુ એવી છે કે જે હસી શકે છે અને નિર્દોષ હસી શકે છે. બાકી કુદરતે બધા રત્નો બનાવ્યા છે, કોઈ હસી નથી શકતું, એક વાંદરાને બાદ કરતા કે જેમાંથી આપણે આવ્યા છે. પણ જે માણસ હસી નથી શકતો એ જગતમાં કાંઈ નથી કરી શકતો. હાસ્ય કેવું હોવું જોઈએ? નિર્દોષ હાસ્ય, કોઈ જ્ઞાતિ જાતિ ઉપર નહીં, કે કોઈ ભાઈ બહેન ઉપર નહીં, કે કોઈ કાસ્ટ ઉપર નહીં, પણ પોતાની મેળે હાસ્ય આપો તમે. એવું હાસ્ય કે લોકોને મજા આવે, સાથે ભાઈ બહેન બેસીને સાંભળી શકે. હવે આપણે જઈએ હાસ્ય તરફ. આજ મારે તમને હસાવવાના છે પેટ પકડીને, પોતાનું પેટ પકડીને, બીજાનું નહીં. હમણાં મેં એક વાત કરી કે સંતાન, પુત્ર પુત્રી, સંસ્કૃતમાં એક સુભાષિત છે બહુ સરસ, પુત્ર પુ નરકે તારિત ઇતિ પુત્રાહ. પુ નામના નરકમાંથી જે તારે ઈ પુત્ર. કે દીકરા દામના નહીં કોઈ કામના, કે દીકરા દામના નહીં કોઈ કામના, કે આમના તો નીકળે આમના. મારા બાપુજી અને હું, એટલે મારે એવો શોખ કે કાર્યક્રમમાંથી, દરેક કાર્યક્રમમાંથી મારા બાપુજી માટે કંઈક લેતો આવું. દરેક વસ્તુ કાંઈક ને કાંઈક લેતો હોઉં. એટલે મારા બાપુજી માટે હું માથામાં નાખવાનું તેલ સરસ મજાનું લઈને ગયો. એટલે મારા બાપુજી મને કહે કે બેટા તું હું લઈ આવ્યો? મેં પપ્પા તેલ લઈ આવ્યો. એટલે મને કહે અરે વાહ, બહુ સરસ તેલ છે. મને કહે સવારે હું ઉઠ્યો એટલે મને કહે તું ક્યું માથામાં નાખવાનું તેલ લઈ આવ્યો? તો મેં કેમ? મને કે જરાય સુગંધ નથી આવતી. મેં પપ્પા એ તેલ નહોતું, એ ગુંદર હતો. એટલે મારા બાપુજી કે ત્યાં મારી ટોપી નથી હેઠી ઉતરતી. આ પુત્ર નહીં. એક બેન હમણાં બસમાં મને કે જગ્યા છે? મેં કીધું હા. એટલે મને કે ક્યાં? મેં કીધું હતાધારમાં. હું ખોટો નથી. પણ લગ્ન જીવન જે છે, મનુષ્યનું બે જ સપના હોય. એક સારી છોકરી હારે લગ્ન થાય અને એક સારું મકાન બનાવે. અમારા સપના. પણ કલાકારની દિશા કેવી હોય એની વાત કરું કે આજ મારી પાસે તમને બધી વસ્તુ તમને જાણવા મળશે. જ્ઞાન સાથે ગમત. આજ તો મોટી મોટી લાઈવ ક્લબો થાય છે, કરોડપતિઓ હસી નથી શકતા, પરાણે હસવું પડે છે. લગ્ન જીવનમાં તમે જો લગ્ન મંડપમાં વિડીયો શૂટરો શૂટિંગ ઉતારતા હોય ત્યારે ઘણા એક બીજી બાયું નખોત કાઢતી હોય એકબીજાને કે મંજુતા આમને, કંજુ આમને, આ સવિતા આમને, આ ઓલી આમને, આ નામ. અને ત્યાં કેમેરો માથે પૂરે ફટાક કરતો એટલે આમ થઈ જાય, મંજુ તો બહુ ડાય છે. લે, અહીંયા હાસ્ય મળે, એક્સપ્રેશન ઉપરથી હાસ્ય મળે. પણ મેં કીધું ને કે કલાકારની દશા બહુ ખરાબ હોય છે. કેવી દશા ખરાબ? કે હું મારા માટે છોકરી જોવા દરેક વખતે જતો. હું બ્રાહ્મણ અને એમાં છોકરી જોવા જાઉં એટલે મને કે કેટલું ભણ્યા? એટલે મેં કીધું કે ભાઈ એમએસસી પેથોલોજીસ્ટ થયો છું, પણ કોઈ છોકરીની હા નથી પાડતું. એટલે કુટુંબમાં ચર્ચાવું થાય કે ભાઈ હા કેમ નથી પાડતા? આવું આટલો સારો છોકરો ભણેલો અને છોકરાને હા કેમ ન પાડે? એટલે પછી મારા દાદા કે તું આ કલાકારના ધંધા મૂકી કે. એટલે મેં કીધું કલા તો મારી માં છે, કલાને હું ન છોડું. કારણ કે કલાકાર માટે એક ઉક્તિ બહુ સરસ કવિએ કીધી છે કે કલાકાર હું કલાકાર રહુંગા, કે કલાકાર હું કલાકાર રહુંગા, मर जाऊं इस जहां में तो अगले जहां में खुदा से यही कहूँगा कि बनाना है तो मुझे कलाकार बनाना, या तो फिर पत्थर बना देना ताकि इस पत्थर में से कोई मूर्त बना के कलाकार बन सके. મેં કીધું બાપુજી મારો જન્મ તો કલામાં થયો છે. મેં કીધું એટલે મને કે તો તું એમને હનુમાનજીનો હાથ ઉભાઈ થઈ જાય. હનુમાનજીનો હાથ ઉભાઈ એટલે સમજી ગયા ને? હા, હમણાં અમે ભૂરખિયા હનુમાન ગયા હતા દર્શન કરવા. ભૂરખિયા હનુમાન દર્શન કરવા ગયા એટલે મંદિરમાં અમે બધા દર્શન કરતા, ત્યાં 15-20 છોકરા દોડા દોડી. મેં કીધું ભાઈ ઓલા ટ્રસ્ટીને કીધું, મેં કીધું આ છોકરા કોની દોડા દોડી કરે? મને કે બ્રહ્મચારી બાપુના છે, પણ આ છોકરા નહીં. એટલે મારા બાપુજીને મેં કીધું પપ્પા હવે મારી કંઈક હગાઈ બગાઈ કરો, કારણ કે લગ્ન જીવન વસ્તુ એવી છે. એટલે અને તમે જુઓ
લગ્નમાં જ્યાં સુધી કુંવારો હોય ને ત્યાં સુધી ફૂલ ફટાકિયા જેવો હોય. માણાને ઓળખ હોય તો ખબર પડી જાય કે આને લગ્ન થઈ ગયા. હાવ કરમાઈ ગયેલો હોય એ હાયલો જતો હાયલામાં જોમ ન હોય ત્યારે ખબર પડે કે આ નંદવાઈ ગયો છે. પણ એમાં આપણી વાત એ છે કે કાગડા કોઈ દી હાથ ન આવે, ચકલા ચૂથાઈ જાય. જગતની રીત છે જુદી. કાગડો કોઈ દી હાથમાં ન આવે, ચકલા ચૂથાઈ જાય. હવે બનેલ ઘટનાની વાત એ કરું કે મારા માટે હું હગાઈ જોવા માટે ગયો હતો કે ભાઈ આપણે એક છોકરી સારી હોય મળે એટલે આપણે એની સાથે પરણી જાય, આપણો સુખી સંસાર રહે. એટલે આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં એવું કીધું છે કે બધા મહેમાનો બેઠા હોય, આપણા બાપુજી બેઠા હોય, આપણી બા બેઠા હોય અને આપણને જે લઈ ગયા હોય એ બેઠા હોય અને છોકરી ચા પાણી લઈને આવે. આ આપણી કાઠિયાવાડની સિસ્ટમ છે. બીજી ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં હું હોય એ મને ખબર નથી. હવે તો બોમ્બેમાં થઈ ગયું કે હા બોબી કેટલાય ધોબી થઈ જાય, એવું નથી. પણ મારા માટે એક સુશીલ સંસ્કારી છોકરી મારે જોતી હતી. આપણો વાતનો પોઈન્ટ એ છે કાગડા કોઈ દી હાથ ન આવે, ચકલા ચૂથાઈ જાય. હું છોકરી જોવા બરાબર ગયો. હું બરાબર મારા બાપુજી, મારી બા અને અમને જે લઈ ગયા હતા એ ભાઈ બેઠેલા, એના બા બાપુજી બેઠેલા ને છોકરી આવી. એટલે હું તો આમ નીચું માથું, આપણને શરમ આવે ને. આપણા બાપુજી બેઠો ને આમ કેમ સામું જવું, આપણને આરી શરમ આવે. એટલે હું તો આમ બેઠો તો છોકરી ચા પાણી દઈને વહી ગઈ. એટલે મારા બાપુજી કે મને કે બેટા તને છોકરી ગમે? મેં પપ્પા તમે ગોઠવતા હોય એ તો સારું જ હોય ને, બાપ ઉઠીને થોડું છોકરાનું ખરાબી છે. એટલે મને કે બરાબર. પણ મારા બા બહુ તૈયાર. મારા બા કે બેટા વાતચીત કરી લે. હવેના જમાનામાં કહેવાનો મારો મતલબ એ કે હવેના જમાનામાં વાતચીત થાય છે. પેલા વાતચીત ન થતી, મેળામાં નક્કી થઈ જતું અને ત્યારે અને અત્યારે ફેર એટલો કે એ જીવન એમ કહેવાય કે હો વર વાઈ જતા. અને અત્યારે સામે સામી બેઠકો એમ કહેવાય કે બેઠકો થઈ હોય, મુલાકાત થઈ હોય અને 1 વર્ષ અને 1.5 વર્ષે એમ કહેવાય કે છૂટાછેડા કોર્ટમાં સામે હામાં ઊભા હોય. પણ એમાં હું મારા માટે છોકરી બરાબર બેઠેલી અને મારી બાગે બેટા વાતચીત કરી લે. એટલે હું વાતચીત કરવા રૂમમાં ગયો. આ તમારી ને મારી ઉપર બનેલ ઘટના જ હોય, આવી જ રીતના સિચ્યુએશન થઈ હોય. હું રૂમમાં બેઠો, ત્યાં છોકરી આવી. પણ કેવી, મને તેડી લે એવી. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. એટલે મન કહે જય શ્રી કૃષ્ણ. મારા પગ જેવા બાવડા. એટલે મારી બાજુમાં બેઠી. એટલે આપણને કઈ વાંધો નહોતો, આપણું માંડ થતું હતું. એટલે મેં કીધું નીતા કોણ? નીતા? મને કે હું જ નીતા. અરે મેં કીધું આ મરી જાવ ને, આ તો કાનો રમે મારી કેળમાં થાય. હવે છટકવું કઈ રીતે? જો ના પડું મને નથી ગમતી તો માથાકૂટ થઈ જાય. પણ બરાબર એમ કહેવાય કે છોકરી બેઠી અને કલાકાર જીવ, મેં મારી કલા આદરી અને મેં ચાલુ કર્યું. મેં મુયાત મારા ઘરના મારી વાહ પીડ્યા, બાકી મને હગાઈમાં કોઈ નથી. તું તો હાવ આવીને આવી રહી, મારી પાસે બે તારા ઘરની વાત કર, તારા કુટુંબની વાત કર. મને કે હું કયો? મેં કીધું હા ભણ્યો એ સાચું, પણ તકલીફ હોય એટલે કેવી પડે ને મારે તો, આપણે લગ્ન જીવન બાંધવાનું. મેં કીધું. છોકરી ઊભી થઈને હાલતી થઈ ગઈ. એ કે પપ્પા મારે આની અરે હગાઈ નથી કરવી. એના બાપુજી કે છોકરો આવું સારું ભણેલો MSc સુધી તને વાંધો શું છે? પણ એ થોડી કે તોય મેં કીધું પાકા પાયે કરતો જાઉં, કારણ કે ભવિષ્યમાં ખબર પડે તો ઉપાધિ થાય. એ વળાવવા માટે એમ કહેવાય કે ભાઈ બેન્ડ વાજા બંધ થઈ ગયા અને નક્કી થયું કે ભાઈ છોકરીને છોકરો નથી ગમતો, ઊંધું થયું આ તો. એટલે અમે તો બધા વિલા મોઢે પાછા ફરતા હતા. અને આપણા કાઠિયાવાડમાં એક સિસ્ટમ છે કે મહેમાનોને માન એ દલ ભરી દીધા નહીં, એ મેળી નહીં મહાન હાચું વરઠિયો ભણે. એ વળાવવા માટે આવી. આમ છોકરી ઓછિયાળું મોઢું કહીને ઊભી છે અને હું એની પાસે ગયો. મેં કીધું પાકા પાયે કરતો જાઉં. મેં ભૂંડી તને વાંધો હું તો મારું ઘર બાંધવામાં, તું સાવ આવી જ રહી. મેં કીધું મારું માન ઘર બાંધાતું આમ તેમ. મેં કીધું હા પાડી તને વાંધો હું તો હું તને રાખત. એ કે અહીંયા આવતો. મેં કીધું શું છે? મને કે માણા હોય ને તો મને નહીં બોલાવતો. મેં નહીં બોલાવું. આ કાગડા કોઈ દી હાથ ન આવે, આ ચકલા ચૂથાઈ જાય. આ જગતની રીત છે જુદી. આ હાસ્ય છે નિર્દોષ હાસ્ય. ઘણીવાર અમારા કાર્યક્રમમાં કેવું પડે કે કોક તાલીઓ પાડો, એ કાર્યક્રમમાં કોઈ તાલીઓ પાડે નહીં,
કોઈ તાલવી પડે ને એમાં અમારે હેમંતભાઈ મારી સામે બેઠા ને એ તાલવી પડે. મેં કહ્યું હેમંતભાઈ તમને બહુ મારા જોક્સમાં મોજ આવી ગઈ. કાં? મને કે એવું કાંઈ છે નહીં. મેં તો મને કે હું તો તમાકુ છોડું. લે હવે આમાં આપણે હું કાઢી લેવું? પણ છતાં હસાવીએ છીએ લોકોને દિલના દર્દ અંદર રાખીને, અને એમાંથી પણ અમે હાસ્ય મેળવી લેતા હોય. પણ જ્ઞાન સાથે ગમતનું હાસ્ય કેવું નિર્દોષ હાસ્ય. હમણાં એક ભાઈ મને મળ્યા અને મને કીધું, મને કે તમે કેવા? મેં કીધું અમે બ્રાહ્મણ છીએ. એટલે મને કે તમે બ્રાહ્મણ? મેં કીધું હા. મને કે તમને પ્રશ્ન પૂછવાનો છે? મેં પૂછો ને, એક હું 5 પૂછો. મને કે રાધા કૃષ્ણની મૂર્તિ કેવી કેવી? મેં રાધા કૃષ્ણ ભેગા ભેગા હોય, કાનો વાંસળી વગાડતો ને બાજુ રાધાજી ઉભા હોય. આ જવાબ. મને કે એમની હજી સાંભળો. મેં કે મને કે રામ અને સીતા મેં બે ભેગા ભેગા હોય. મને કે લક્ષ્મી ને નારાયણ મેં બે ભેગા ભેગા હોય. મને કે શંકર અને પાર્વતી, મેં કીધું એ બે નોખા નોખા હોય. તો મને કે શંકર અને પાર્વતી નોખા નોખા હું કામ? આ તમારી વચ્ચે વાત એટલા માટે કરું છું કારણ કે આજ જે વર્ગ બેઠો છે એ સમજદાર વર્ગ બેઠો હોય ને સમજદાર વર્ગમાં એટલું કહેવું પડે કે મળે જો લાખ મૂર્ખા તો મને મહેફિલ નથી કહેતા. કે મળે જો લાખ મૂર્ખા. અમારે એમ 1 લાખ માણસો બેઠેલા હોય પણ કલાને દાદ દેનારા ન હોય ત્યારે આ કહેવું પડે કે મળે જો લાખ મૂર્ખા તો મને મહેફિલ નથી કહેતા, પણ મળે જો બે સમજદાર તો મને સભા કહીએ. બે સમજદાર કલાને